કાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હજરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિવસ એટલે 12મી રબીઉલ અવ્વલ નિમિત્તે સમગ્ર મુસ્લિમ સમાજમાં એક અલગ જ ઉત્સાહ અને માહોલ જોવા મળતો હોય છે। આ દિવસે મસ્જિદોમાં તકરીરો તેમજ શહેરના રાજમાર્ગો ઉપર જુલુસો તો અનેક સંસ્થાઓ દ્વારા અનાજની કીટોનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે। આ દિવસે બેવાઓ તેમજ જરૂરતમંદ મહિલાઓને ખાસ અનાજની કીટો આપવાનું પણ આયોજન થતા હોય છે। ત્યારે વડોદરા શહેરના ફતેપુરા સ્થિત મદ્રસે અહમદે મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના કારી અનસ સેઠવાલા સાહેબની ઉપસ્થિતિમાં મિસ્કીન એજ્યુકેશન વકફ કમિટીના બેનર હેઠળ અને તેમની સમગ્ર ટીમ દ્વારા અનાજની કીટો આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। અંદાજે 250થી વધુ બેવાઓને આ અનાજની કીટો આપવાનું કામ કરવામાં આવ્યું હતું, જેમાં બાંદવાડા, રહેમતનગર, ભોઈ કબ્રસ્તાન, પાંજનીગર, મીઠાફળિયા, સુથારફળિયા, દુલઢોયાવાડ વગેરે વિસ્તારોમાં આ કીટ આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું। આ પ્રસંગે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ચૌહાણ સાહેબ, LIC ઓફિસર શ્રી અરુણ રાજ તેમજ પૂર્વ કોર્પોરેટર ફરીદ લાખાજીવાલા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। વડોદરાથી સાદિક કાજલવાલાનો રિપોર્ટ કરવામાં આવેલું છે। અને આના અગાઉ પણ જ્યારે વડોદરા શહેરમાં પૂર આવેલું સમગ્ર વિસ્તારમાં આ મારા કારી સાહેબ એમની ટીમે 500 કીટોનું વિતરણ કરેલું। ઘરખોરીના સામાન પૂરમાં તણાઈ જવાથી 500 લોકોને ઘરખોરીનો સામાન, ડાબરા છે, વાસણ વગેરેનું વિતરણ કરવામાં આવેલું। અને 4 દિવસ સુધી 2000 માણસનું જમણવાર પણ આ મદ્રેસામાં બનાવવામાં આવેલું। ખરેખર પ્રશંસનીય કામગીરી છે આમની। અને કારી સાહેબ શહેરમાં એક એવા વ્યક્તિ છે કે જે સદભાવના કાર્યક્રમો બી હંમેશા કરતા રહે છે। અને વિસ્તારના આ વિસ્તાર તમે જોશો કે હિન્દુ મુસ્લિમ એક એકતાનો નમૂનો છે। આ આપણો મદ્રેસો છે એ પણ એક નમૂનો છે। અહીંયા હોસ્પિટલ પણ ચાલે છે, લોકોને ફ્રી સેવાઓ પણ મળે છે, ઘણા લોકોના કામો થાય છે। અને આ એક વ્યક્તિ અલ્લાહ તાલાએ એવો આ વિસ્તારને આપેલા છે કે જેમના જરીએ આ બધા સામાજિક અને ગરીબોના કામ થઈ રહ્યા છે। ખરેખર હું અહેમદે મુસ્તફાના સંચાલક કારી અનસ સાહેબ અને એમની ટીમને અને વિસ્તારના નાગરિકોને અમારા કામ કરવાવાળા દરેકને અભિનંદન આપું છું। આજના દિવસે અલ્લાહથી હું દુઆ કરું છું કે અલ્લાહ તાલા આગળ અગાઉ આનાથી સારા કામો એમનાથી લે એવી મારી શુભકામનાઓ છે। હું એક્સ મ્યુનિસિપલ કાઉન્સિલર ફરીદભાઈ કટપીસવાળા। परमात्मा अल्लाह मियाँ का मैं शुक्रगुजार हूँ कि आज मुझे इतने अच्छे कार्यक्रम में मुझे सहभागी बनाया गया। मदरसा अहमद मुस्तफ़ा के सभी बिरादर, सभी कार्यकर, उनका सभी में सबका मैं दिल से शुक्रिया अदा करता हूँ कि इतने नेक कार्य में मुझे शामिल किया गया। और सबसे बड़ी बात है, उम्र गुजर गई खुशियां बटोरते बटोरते, उम्र गुजर गई खुशियां बटोरते बटोरते अब जाके पता चला है खुशियां तो बांटने से मिलती है, खुशियां तो बांटने से मिलती है। तो ये जो मदरसा है, इनके ये युवा वर्ग है, वो काफी इंसानियत का पैगाम फैलाते हैं कि क्योंकि इंसानियत से बड़ा कोई धर्म नहीं है। यहाँ पे कोई भी भेदभाव नहीं किया जा रहा है। आज के पवित्र दिन के दिन सिर्फ नहीं, लेकिन 12 मास यहाँ से सेवाएं की प्रवृत्तियां होती है। जब बड़ौदा में पूरा बाढ़ आया, 50% से ज्यादा बड़ौदा पानी के अंदर था, तभी यहाँ मदरसा के युवा वर्ग थे, उन्होंने काफी गले तक के पानी में जाके भी सेवाएं किए। तब जाके उन्होंने कोई नाच धर्म नहीं देखा है, उन्होंने सिर्फ इंसानियत देखी है। तो अल्लाह मियाँ से, परमात्मा से मैं प्रार्थना करूंगा कि ये संस्था को और मजबूत किया जाए और सभी को एक अच्छा पैगाम दिया जाए कि इंसानियत से बड़ा कोई धर्म नहीं है। हमको ये अच्छे अच्छे कार्य करते रहने चाहिए, क्योंकि अल्लाह मियाँ ने, परमात्मा ने हमको निमित्त बनाया है, हमको देने वाला बनाया है, तो अच्छी बात है। और एक बात जरूर कहूंगा, खुशी उनको नहीं मिलती जो अपने इरादों से जिंदगी जिया करते हैं। खुशी उनको नहीं मिलती जो अपने इरादों से जिंदगी जिया करते हैं। खुशी उनको मिलती है जो दूसरों की खुशी के लिए अपने इरादे बदल दिया करते हैं, अपने इरादे बदल दिया करते हैं।
वंस अगेन मैं थैंक यू सो मच कहता हूँ और ये चैनल के माध्यम से सर पूरे जहां को, पूरे विश्व को अमन और शांति का पैगाम देना चाहता हूँ, क्योंकि सारे जहां से अच्छा हिंदुस्ता हमारा, हम बुलबुले हैं इनकी, ये गुलसिता हमारा, ये गुलसिता हमारा। सर क्या नाम है आपका? मेरा नाम अरुण राज है, मैं LIC में डेवलपमेंट ऑफिसर हूँ और एक सामाजिक कार्यकर हूँ। मेरा भी जन्म एंड बॉर्न एंड ब्रॉट अप स्लम एरिया में हुआ है, तो मैं जो भी परेशानी होती है वो भी मैं भी समझ सकता हूँ। मैं इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें